ની સંસ્કૃતિ અને સભ્યતા પ્રેમી જનતા અને આપણા મંચસ્થ નિર્ણાયક શ્રી સમક્ષ હું તનુજ વેગા શ્રી એચએસ કોલેજ ઓફ કોમર્સ માંથી આજે મારો આ વિષય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ તે આપણા રોજિંદા જીવન માટે વરદાન કે અભિશાપ તેના ઉપર મારું આ વક્તવ્ય રજૂ કરવા માંગુ છું. તો આપના ચરણ વંદન સાથે હું શરૂ કરું છું મારું વક્તવ્ય. સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ શું છે? તો in 1956 1956 ના અંદર જોર્જ એમસી કાર્ટર ના શબ્દો હતા કે not even today but if the future are decided by artificial intelligence our humanity are decided by artificial intelligence. તે ખરેખર આ વાક્યો આ બે વાક્યો આપણને હાસ્યાસ્પદ લાગતા હતા, પરંતુ આજે જુઓ તમારી નજરોને આજુબાજુના ફેરવીને કે આ વાક્યો ખરેખર આપણા જીવન માટે ઉપયોગી થઈ ગયા છે. શું ખરેખર તે સમયના બોલેલા બે વાક્યો આજના સમયની આ જીવાદોરી બની ગયા છે? તો હા, તમે જુઓ એમસી કાર્ટરે કીધું હતું કે not even today but if the future are decided by artificial intelligence. ભવિષ્ય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી નિર્ધારિત થશે અને ખરેખર થઈ રહ્યું છે. આપણી માનવતા એઆઈ ના આધારે ચાલશે, ખરેખર ચાલી રહી છે. તમે જુઓ સવારે ઉઠીને તમે કેટલા વ્યક્તિઓ હતા જેમને માતા પિતાને પોતાના મંદિરમાં પગે લાગ્યા વિના સૌપ્રથમ પોતાનો મોબાઈલની સ્ક્રીન જોઈ હોય. હું પોતે સવારે ઉઠ્યો, સવારે 5:30 વાગે એલાર્મ બંધ કરવા ઉઠ્યો. તેનો મીનિંગ શું થયો કે મારા જીવનના અંદર જ્યારે સવાર થાય છે, જ્યારે સૂર્યોદય થાય છે, તો પોતાની કારકિર્દીનો વિચાર્યા વિના સૌપ્રથમ મોબાઈલની ટચસ્ક્રીન અડવું તે મારા માટે યોગ્ય છે. હું સ્વીકારું છું કે તે યોગ્ય નથી, પરંતુ આપણા રોજિંદા જીવનના અંદર જોવા જઈએ તો મહત્વપૂર્ણ બની ગયું છે. ખરેખર તેનું મહત્વ જોવા જઈએ તો માનવતાની નજરે નથી, પરંતુ આપણા નિજી જીવનના અંદર એઆઈ એટલું બધું પ્રબળ બની ગયું છે કે આપણે એઆઈ ના વિના 10 મિનિટ ના રહી શકીએ. અહીંયા આવતાની જોડે તમે જોયું હોય, આવતાની જોડે આપણે અહીંયા એક સેમિનાર ચાલતો હતો આર્ટ્સ કોલેજનો, લાઈવ સેમિનાર હતો. તે શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે આજકાલમાં નજરો ફેરવો, તમારો મોબાઈલ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજના સમયના અંદર એઆઈ એટલું બધું પ્રસરી ગયું છે કે તમારે નાની વિગતો એઆઈ ને ખ્યાલ હોય. સૌથી પહેલા તમારી મેન્ટલ હેલ્થ ને એઆઈ કઈ રીતે કંટ્રોલ કરે છે આપણે એ સમજીએ. મેન્ટલ હેલ્થ આજના સમયના અંદર સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. તમે ભારતના અંદર જુઓ તો મેન્ટલ હેલ્થ કાઉન્સિલ કરીને હાલમાં નવું શરૂ થયું છે કે વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ ઉપર ફોકસ કરવામાં આવે. વિદ્યાર્થીઓ કઈ રીતે મેન્ટલી પ્રિપેર છે કે નહીં, કારણ કે આજના વિદ્યાર્થીઓ તે કાલ માટેનું ભવિષ્ય છે. ભારતના અંદર રહેલા 70 થી 75% યુથ આજે એઆઈ ના અંદર એટલો જકડાયો છે કે તેને પોતાના મોબાઈલ સિવાય કંઈ દેખાતું નથી. અને આ સત્ય હકીકત છે. અને હું જો પોતાની જાતને તેમાં દર્શાવવા જાઉં તો હું પણ એ 70 થી 75% નો લાભી છું. આપણે સૌપ્રથમ જોઈએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત, સ્વદેશી બનાવો, સ્વદેશી અપનાવો. પરંતુ સ્વદેશી ત્યારે બનશે જ્યારે આપણે આ પશ્ચિમી સંસ્કૃતિના અંદરથી આવેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જંગલમાંથી બહાર નીકળશું. આજનો આ યુવા એઆઈ ના અંદર એટલો બધો લોભી થઈ ગયો છે. મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે આવતાની જોડે આપણા ફોનમાં પડેલા આપણા પર્સનલ ફોટા શું આપણા જોડે જ છે. તમારા ફોટા કોઈ બીજા જોડે ના હોય એની શું ગેરંટી? જેમ કીધું. અને એક તમે જો કરંટ અફેર્સ વાંચતા હોય તો મુદ્દો હતો 2018 ના અંદર પોલેન્ડ ગવર્નમેન્ટે એક એઆઈ બનાવ્યો જેનું નામ હતું એલેક્સા એઆઈ. આ એઆઈ શું છે? તો આ એઆઈ નું કામ હતું કે ટ્રાફિક સિગ્નલ્સ ને પોતે હેન્ડલ કરવું, કે મેઝરમેન્ટ કરવું, કોઈ પણ પ્રકારનો ભૂલ ચૂક થાય છે વ્યક્તિથી કાર ચલાવવામાં તેને મેપો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું જેનું નામ હતું એલેક્સા. હવે એલેક્સા જ્યારે પોલેન્ડ ગવર્નમેન્ટે એસ્ટેબ્લિશ કર્યું, ઘણા બધા એને યુરોઝનો યુઝ કર્યો, લગભગ બિલિયન્સ ઓફ યુરોઝ એને એના પાછળ સ્પેન્ડ કર્યા. અને જ્યારે એલેક્સા એઆઈ કાર્યમાં આવ્યું, તમે નહીં વિચારો સાહેબ, પાછલા 10 વર્ષની કમ્પેરિઝનમાં એક વર્ષના અંદર એક્સિડન્ટ્સના કેસીસ 70% સુધી વધી ગયા હતા. પાછલા 15 થી 10 વર્ષના અંદર 1500 વ્યક્તિએ જીવ ગુમાવ્યા અને એક વર્ષના અંદર જ માત્ર 1500 વ્યક્તિએ જીવ ગુમાવ્યા, કારણ કે એલેક્સા એઆઈ કેમેરાનું મેઝરમેન્ટ એ રીતે નતું કરી શકતું જે કે એઝ એ હ્યુમન કરી શકે છે. માનવતાની દ્રષ્ટિએ આપણને ખ્યાલ હોય કે વ્યક્તિથી ભૂલ થાય પણ એઆઈ ખોટા ડાયરેક્શન્સ આપે, ખોટી રીતે લાઇટને પ્રોગ્રામ્સ કરે, એ જોવે નહીં કે કેટલું ટ્રાફિક છે, એ ફક્ત એની મેઝરમેન્ટ્સ લે છે. જેના કારણે 15 સુધી વધારે એક્સિડન્ટ ને 15 સુધી વધારે મૃત્યુ થયા હતા. અને તમે જુઓ, અને એલેક્સા એઆઈ જ્યારે એસ્ટેબ્લિશમેન્ટમાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો પોલેન્ડ ગવર્નમેન્ટના અંદર આશરે 15000 પોલીસ કર્મચારીઓને અનએમ્પ્લોયમેન્ટ મળ્યું. તો શું અનએમ્પ્લોયમેન્ટ એ એઆઈ નો મોટો વિરોધાભાસ નથી? તમે જોવા જાઓ તો એઆઈ ના યુઝ કરવાથી દેશના અંદર બેરોજગારીનો પ્રશ્ન ઉભો થતો નથી. તો આ ચોક્કસ થાય છે. કેમ? કારણ કે 100 વ્યક્તિઓની કાર્યક્ષમતા જે એઆઈ જોડે હોય, 100 વ્યક્તિઓનું કાર્ય એઆઈ માત્ર 15 મિનિટના અંદર, 14 સેકન્ડના અંદર કરી દેતું હોય. તો જ્યારે આપણે એઆઈ નો ઉપયોગ કરશું ત્યારે 15 જે 100 વ્યક્તિઓ છે એના રોજગારનો પ્રશ્ન ઉભો નહીં થાય. અને આપણે જે ભારતના અંદર રહીએ છીએ
વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી, વર્લ્ડની સૌથી હાઈએસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી અને વર્લ્ડની બિગેસ્ટ ડેમોક્રેટિકલ કન્ટ્રી, અને આપણે જે વર્લ્ડની સૌથી મોટી ડેમોક્રેટિકલ કન્ટ્રીમાં રહેતા હોય તો આપણા માટે શું AI ઉપયોગ કરવો ખરેખર જરૂરી છે? જ્યારે આપણે AI નો ઉપયોગ કરીશું, કારણ કે આપણું અર્થતંત્ર જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરે છે, આપણા અર્થતંત્રના અંદર ઉત્પાદનના જે સાધનો હોય તેમાં આપણે સૌથી વધારે શ્રમનો ઉપયોગ કરીએ છીએ, શ્રમિકોનું મહત્વ વધારે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીનરીનો યુઝ કરવાથી તે શ્રમિકોના રોજગાર પર પ્રશ્નો નહીં મળે, અને આ જે પ્રશ્નો બની રહ્યા છે તે ભવિષ્યના અંદર ગ્લોબલ ઇકોનોમિકલ ક્રાઇસિસનું કારણ નહીં બને. તમે હાલમાં વોર જોઈ રહ્યા છો, ઈરાન યુક્રેનનો તમે વોર જોઈ રહ્યા છો, જેમાં અમેરિકા ઇન્ટરફેર છે. એ આખો વોર તમે ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો AI લિંક છે. ઈરાનના પાસે પોતાનું એક સોફ્ટવેર સિસ્ટમ છે જેના અંદર એ પોતાના અંદર કમ્યુનિકેટ કરી શકે છે. અમેરિકા એના ઉપર સેન્સર્સ લગાવે છે, અમેરિકા તેના ઉપર સેન્સર્સ લગાવે છે, જેથી ઈરાન બીજી દુનિયાથી જુદું પડી ગયું છે. પણ ઈરાને પણ એના અગેન્સ્ટ એવું એક સેન્સર લગાવે છે કે અમેરિકાની ન્યૂઝ ઈરાનમાં ચાલે છે. તમે જુઓ, દુનિયાની અંદર ટ્વિટર ચાલે છે, ઈરાનના અંદર ટ્વિટર ચાલતું નથી. જેથી તે લોકોને ઈરાનના અંદર જે વ્યક્તિઓ છે, તેની જે પોપ્યુલેશન છે, તેના જે લોકો છે, એના સુધી બહારની ન્યૂઝ પહોંચે જ નહીં કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે. આને પ્રોપર એક પ્રકારનું કમ્યુનિસ્ટ પાર્ટી નેપોટિઝમ જ કહેવાય. અને આ કેમ થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે. તમે ક્યાંક ને ક્યાંક જોવા જાઓ, નોર્થ કોરિયાના અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ રીતે પ્રોબ્લેમ છે કે પોતાના દેશના લોકોને પોતાના દેશ સિવાય કે દેખાય એમને એ રીતે મોનોપોલિટિક્સ કરવામાં આવ્યા છે કે અમારો દેશ મહાન. તો AI એ વ્યક્તિની માનસિક સ્વાસ્થ્યને પણ નિર્ધારિત કરી શકે છે. અને અગાઉ જેમ મેં વાત કરી એ પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ અનએમ્પ્લોયમેન્ટનું મોટું કારણ છે, અને અનએમ્પ્લોયમેન્ટ એ આપણા ગ્લોબલ ઇકોનોમીની સૌથી જટિલ વ્યવસ્થામાંથી એક છે. અને જ્યારે આપણે AI નો ઉપયોગ કરશું તો શું આપણે તે જે સમસ્યા છે તેને પ્રોત્સાહિત નથી કરી રહ્યા? જ્યારે આપણે AI નો ઉપયોગ કરીશું તો શું ખરેખર આપણે બેરોજગારીના અંદર પ્રેરિત નથી કર્યા કે બેરોજગારીનો અંદર વધારો થાય? ખરેખર આપણે જોવા જઈએ તો આ વિષય પર 10 મિનિટ શું 10 કલાક બોલીએ તેટલું મહત્વ છે. 5 મિનિટના અંદર તેના લાભ અને ગેરલાભ બોલવાનો કોઈ ફાયદો નથી. ખરેખર આપણે ત્યારે નિર્ધારિત કરી શકીશું AI ને જ્યારે આપણા હાથમાં AI નું માપ પર હશે. આપણે હાલમાં AI ના એટલા બધા લોભી બની ગયા છીએ કે AI નિર્ધારિત કરે તે જ વસ્તુ આપણા સામે થાય. તમે ટેસ્લાનું ઉદાહરણ લઈ શકો છો. ટેસ્લા એક એવી કાર લોન્ચ કરી છે કે તમે એને ઓટો પાયલટ પર મૂકી દો તો ઓટોમેટિકલી તમને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવાની તાકાત છે. પણ ઇન્ડિયાની અંદર શું ખરેખર તે કારની જરૂર છે? તમે વિચારો, ઇન્ડિયાની અંદર દર 50 મીટરે તમને એક સ્પીડ બ્રેકર મળી જશે. આપણા રોડની આદત તમને ખ્યાલ છે, પાછલા 70 વર્ષોથી આપણા ત્યાં વેરી ડેવલપમેન્ટ છે. તો શું AI ખરેખર આ ટેસ્લાની જે કાર છે, આર્ટિફિશિયલ કાર તે આપણા અંદર ચાલશે? ખરેખર નહીં ચાલે. તો આપણે એ ડેવલપમેન્ટ સ્ટેજમાં હજુ નથી, પણ ખરેખર આપણે જોવા જઈએ તો AI અને હેનરી કાર્ટિસના શબ્દો હતા. 2015 ની અંદર એક AI સબમિટ થયા હતા. હેનરી કાર્ટિસના શબ્દો હતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ અ ફીલિંગલેસ વર્ક મશીન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ અ ફીલિંગલેસ વર્ક મશીન. એનો અર્થ છે કે AI ના અંદર કોઈ ફીલિંગ નથી, પરંતુ તે સતત કાર્ય કરવાની ક્ષમતા ધરાવતી એવી મશીન છે જેને ફક્ત તમે કમાન્ડ આપો તે પ્રમાણે તે કામ કરશે. તમે વિચાર કરો, માણસને 10 મિનિટ કામ કરવું હોય તો તેને કંટાળાજનક લાગે. તમે AI ને 10 કલાક કામ કરાવો છતાંય પણ તેના અંદરથી કોઈ પ્રકારનો પ્રશ્ન ના આવે. અને તમે જોઈ રહ્યા છો આ સમય આપવા એ સમય છે કે ભારત ગ્લોબલ ઇકોનોમીના અંદર ફર્સ્ટ રેન્ક પર આવી શકે છે, વિશ્વગુરુ બની શકે છે. તો વિદેશોના અંદરથી આ એક કાવત રચવામાં આવ્યું છે કે ભારતનું યુવા વર્લ્ડના અંદર સૌથી હાઈએસ્ટ યંગ પર્સન્ટેજ તમે જોવા જાઓ, યંગ પોપ્યુલેશન ઇન્ડિયાના અંદર છે. આપણું જે યુથ છે એટલું શક્તિશાળી છે કે ભારતને વિશ્વગુરુના સ્થાને લઈ જાય. તો ભારતને અટકાવવા માટે પશ્ચિમી સંસ્કૃતિ અને વિદેશો દ્વારા એક કાવત ઉતારવામાં આવ્યું છે કે ભારતના યુવાને કઈ રીતે તમે સોશિયલ મીડિયા, કઈ રીતે તમે AI ના અંદર ઘુમાવો અને AI ના અંદર રમિત કરો, જેથી ભારત એ સ્થાને ના પહોંચી શકે જે સ્થાને પહેલા અગાઉમાં જે સમય ભારત હતું. હું આટલું કહીને મારી વાણીને વિરામ આપવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. અને એક પ્રશ્ન પોતાની જાત માટે કે શું ખરેખર આપણી રોજિંદી ક્રિયાઓના અંદર AI ની જરૂરિયાત છે? હું આટલું કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.